3 महीने में 3000 से ज्यादा केस, करोड़ों का माल जब्त। बनासकांठा में दारू ड्रग्स माफिया पर पुलिस का बड़ा वार। बनासकांठा से जोराभाई सोलंकी की विशेष रिपोर्ट। बनासकांठा, जहां पुलिस ने पिछले 3 महीनों में दारू और ड्रग्स माफिया के खिलाफ कड़ी कार्रवाई करते हुए बड़ी सफलता हासिल की। जिले में शराब के 3164 मामले दर्ज किए गए और कार्रवाई के दौरान करीब 20 करोड़ रुपए का माल जब्त किया गया। वहीं एनडीपीएस एक्ट के तहत 1,36,665 किलोग्राम मादक पदार्थ बरामद किए गए, जिनकी कीमत 41 लाख रुपए से अधिक है। यह बरामदगी जिले में चल रही ड्रग्स नेटवर्क पर पुलिस के बड़े प्रहार को दर्शाती है। पुलिस ने विभिन्न इलाकों में छापेमारी कर 3,372 आरोपियों को गिरफ्तार किया। यह आंकड़े दिखाते हैं कि बनासकांठा पुलिस लगातार दारू और ड्रग्स सप्लायर्स पर शिकंजा कस रही है। बनासकांठा पुलिस का कहना है कि यह अभियान आगे भी जारी रहेगा और जिले को नशा मुक्त बनाने के लिए हर स्तर पर सख्ती की जाएगी। बनासकांठा से जोराभाई सोलंकी की यह विशेष रिपोर्ट और पुलिस की सबसे बड़ी कार्रवाई की रिपोर्ट। नमस्कार, હું પ્રશાંત સુંબે, પોલીસ અધિક્ષક બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લા પોલીસના તરફથી દારૂ ડ્રગ્સના વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેમાં છેલ્લા 3 મહિનામાં કુલ 3164 જેટલા કેસીસ કરવામાં આવેલ છે દારૂના પ્રોહિબિશન એક્ટ અંતર્ગત, અને તેમાં 3372 જેટલા આરોપીઓને અટકાયત કરવામાં આવેલ છે। આ જે પ્રોહિબિશનના કેસીસ છે જેમાં લગભગ 20 કરોડ જેટલી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે। ટૂંક સમયમાં તેઓનો નાશ પણ કરવામાં આવી રહ્યા છે। આના સિવાય એનડીપીએસ એક્ટના અંતર્ગત જે ડ્રગ્સના કેસ થાય છે તેમાં છેલ્લા 3 માસમાં 136 કિલોગ્રામ જેટલા ડ્રગ્સનો કબજે કરવામાં આવેલ છે, જેની કિંમત લગભગ 41 લાખ જેટલી થાય છે। આ સિવાય દર અઠવાડિયે પ્રોહિબિશનના કેસીસની ડ્રાઈવ પણ રાખવામાં આવી છે। 2 દિવસ પહેલા ગુરુવારના દિવસે સવારે 4 વાગ્યાથી જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાંથી પીઆઈ કક્ષાના અધિકારીના ગાઈડન્સ હેઠળ, તેઓના નેતૃત્વ હેઠળ ટીમો બનાવીને જિલ્લાના 750 જેટલા લિસ્ટેડ બુટલેગરને સવાર 4 વાગ્યાથી ચેક કરવામાં આવ્યા હતા, અને તેઓની પ્રવૃત્તિ જે જગ્યા ઉપર ચાલુ હતી અથવા તે કરતા હતા તેમાં કેસ કરવામાં આવેલ છે, અને જેઓની પ્રવૃત્તિ નથી તેમાં નીલ રેડ પણ કરવામાં આવેલ છે। પોલીસ તરફથી દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે પૂરેપૂર પ્રયત્ન શરૂ છે। લોકો વતી પણ અમે સારો રિસ્પોન્સ મળી રહ્યા છે। તેઓ અમારા સાથમાં મળીને પોતાના રીતે ગામમાં દારૂબંધી રિલેટેડ ડિસિઝન લેતા હોય તો તેઓ સાથે અમે છે, અને સાથમાં મળીને દારૂ અને ડ્રગ્સની આ પ્રવૃત્તિ નાબૂદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા લોકો સાથે સતર્ક છે, તત્પર છે। ધન્યવાદ।